ભરૂચની ઝાડેશ્વર પંચાયતની ગ્રામસભામાં ભારે હંગામો થયો। ભ્રષ્ટાચારના મુદ્દે પંચાયતના સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ ઉગ્ર બોલાચાલીની વચ્ચે સભ્ય પર સામસામા હુમલાના આરોપ પણ લાગ્યા છે। ગ્રામસભામાં હંગામાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પાણીની સમસ્યા પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તડાફડી બોલી ગઈ। સોશિયલ મીડિયામાં હંગામાના આ દ્રશ્યો વાયરલ થયા છે। સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચતા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે। ગ્રામસભા મળી હતી અને આ ગ્રામસભામાં જે પ્રશ્નોને લઈને ઉગ્ર બોલાચાલી થઈ, હંગામાની આ ઘટના ત્યાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પાણીની સમસ્યા પ્રી મોન્સૂન કામગીરીના મુદ્દે પહેલા તો બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એકબીજા પર સામસામે હુમલો કરી દેવામાં આવ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઝાડેશ્વર પંચાયતની ગ્રામસભાના આ સીસીટીવી ફૂટેજ છે। જ્યારે સભા મળી હતી તો ભ્રષ્ટાચારના મુદ્દે પંચાયતના સભ્યોમાં પહેલા તો બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે હંગામો કર્યો અને મારામારી પણ થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, શું વિગતો મળી રહી છે? ભરૂચની જે સૌથી મોટી ગ્રામ પંચાયત છે એ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં ગ્રામસભા આજરોજ યોજાઈ હતી, જેની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષ અને પક્ષના જે હોદ્દેદારો છે સામસામે આવી ગયા હતા। પ્રી મોન્સૂન જે કામગીરી થઈ રહી હતી એની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપોની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી પણ વાત આવી ગઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે કયા પક્ષ વિરુદ્ધ કયા પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવે। જી આભાર આપનો આ માહિતી માટે।